નમસ્તે, મારું નામ ડૉક્ટર ગૌરવ. હું કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ નિભાવું છું. આજે આપણે વાત કરશું જે આજે પરોઢે સવારે જે રશિયાના ઈસ્ટ કોસ્ટ ઉપર જે નોર્થ પેસિફિક ઓશનની અંદર જે સુનામી અને અર્થક્વેકના જે એપિસોડ થયો એની આપણે વાત કરશું કે આ કેવી રીતે થાય છે. તો આપણે જાણીએ છીએ કે જે પૃથ્વી છે એની જે રેડિયસ છે એ રેડિયસ આશરે 6378 કિલોમીટર છે પૃથ્વીના સરફેસથી કરી અને પૃથ્વીનું સેન્ટર, જેની અંદર અલગ અલગ લેયર્સ છે, જેને એકદમ વચ્ચે છે એને કોર કહેવામાં આવે છે, પછી મેન્ટલ કહેવામાં આવે છે અને જે ક્રસ્ટ કહેવામાં આવે છે. આપણી જે જમીન છે, હાર્ડ જમીન જે જ્વાળામુખીની ઉપર તરે છે, એ ખાલી ને ખાલી 100 કિલોમીટર જ જે થીક છે, મતલબ જાડી છે. એને નીચે તો જ્વાળામુખી છે જેની ઉપર આ પૃથ્વીની પ્લેટ બધી તરે છે. આપણે જોઈ શકીએ છીએ કે જ્વાળામુખીના જે કન્વેક્શન કરંટ હોય એના કારણે જે જ્વાળામુખી શું છે કે એ અંદર જ્યારે જેમ સેન્ટર તરફ જાઓ એમ જ્વાળામુખીની જે ટેમ્પરેચર છે વધે અને જેમ ઉપર આવે એ ઘટે. તો જ્વાળામુખીમાં શું છે કે જ્યારે આ અહીંયા કને કોઈ જ્વાળામુખી હોય સેન્ટર તરફ, એ ગરમ હોય એટલે હંમેશા ગરમ ઉપર આવવાનો પ્રયાસ કરે અને ઉપલો જે ઠંડો હોય એ ભારે થઈ જાય એટલે નીચે આવવાનો પ્રયાસ કરે. આ રીતની એક કરંટ મેકેનિઝમ થાય. આ કરંટના કારણે ઉપલી પ્લેટ છે 100 કિલોમીટરનું પડ છે એ તરે છે. હવે એ તરવાના કારણે જે પ્લેટ છે એ આગળ પાછળ મૂવ થાય છે પૃથ્વીની અંદર. તો એમાં શું છે, ઘણી જગ્યાએ કોઈક પ્લેટ નજીક આવી જાય, ઘણી જગ્યાએ કોઈક પ્લેટ દૂર હાલી જાય અને ઘણી જગ્યાએ કોઈક પ્લેટ બાજુમાંથી પસાર થાય. તો આ પ્રકારના મૂવમેન્ટ આપણે જોવા મળે છે. આ આખી પૃથ્વીનો સિમ્પલ એક કાર્ટૂન જોઈએ નકશા સાથે, તો પૃથ્વીની અંદર મેજર 7 પ્લેટ છે. મોટી પ્લેટ જે ઘણી બધી પ્લેટ છે એમાંથી મેજર પ્લેટ છે 7 પ્લેટ છે અને જે 15 પ્લેટ છે એ માઇનર પ્લેટ છે અને જે 59 પ્લેટ છે એ માઇક્રો પ્લેટ્સ કહેવામાં આવે છે. તો આ રીતે પૃથ્વીની અંદર ઘણી બધી પ્લેટ્સ છે અને આ પ્લેટ્સ છે હંમેશા એકબીજા ઉપર મૂવ કર્યા રાખે છે, બરાબર. તો એના કારણે ઘણી બધી જગ્યાએ પ્લેટ નજીક આવે, ઘણી બધી જગ્યાએ પ્લેટ દૂર જાય અને એના કારણે જે અથડામણ થાય એની વચ્ચે, એના કારણે ભૂકંપ આવે છે, બરાબર ને. તો આખી પ્લેટ છે એનું મૂવમેન્ટ છે. જોવા જઈએ તો આ આખી પ્લેટ મેં તમને જે આગળના ઇમેજમાં બતાવી, જે પ્લેટ બતાવી એ પ્લેટ કેવી રીતે મૂવ થાય છે, કઈ કઈ. જેમ કે ભારતની વાત કરીએ તો ભારત અને યુરેશિયા પ્લેટ એકબીજાની સામે જાય છે. જેમ કે અમેરિકાની વાત કરીએ, વેસ્ટ નોર્થ અમેરિકાનો પાર્ટ છે તો એમાં કઈ પ્લેટ છે એ બાજુમાંથી પસાર થાય છે. અને આજે જે ભૂકંપ ને સુનામી આવી ત્યાં આપણે જોઈએ તો 2 પ્લેટ એકબીજાની સામે જાય છે. પ્લેટના પણ પ્રકાર હોય છે. એક પ્લેટ હોય છે કે ઓશનિક પ્લેટ, જે દરિયાની અંદર જે પ્લેટ ઉપર દરિયો હોય છે, અને કોઈક પ્લેટ હોય એની ઉપર ખાલી જમીન હોય છે. તો હંમેશા જે દરિયાની પ્લેટ છે એ ભારે હોય જમીન કરતા. તો જ્યારે કોઈ જમીનની પ્લેટ અને દરિયાની પ્લેટ સામે સામે આવે ત્યારે હંમેશા દરિયાની પ્લેટ નીચે તરફ જાય, એને સબડક્શન ઝોન કહેવાય. તો આજે મેં તમને બતાવ્યું છે કે 3 જાતના પ્લેટના મૂવમેન્ટ હોય. એક તો જે પ્લેટ અલગ અલગ જાય, એકબીજાથી દૂર જાય, એને ડાયવર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રી કહેવાય. જ્યારે પ્લેટ એકબીજાની નજીક આવે એને કન્વર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રી કહેવાય. અને જ્યારે પ્લેટ એકબીજાની બાજુમાંથી ગુજરે એને ટ્રાન્સફોર્મ પ્લેટ બાઉન્ડ્રી કહેવાય. વાત આપણે ફોકસ કરીએ છીએ અર્થક્વેકમાં, જે અત્યારે રશિયાના ઈસ્ટ કોસ્ટ ઉપર આવેલો છે, ઈસ્ટર્ન રશિયામાં અને પેસિફિક ઓશનમાં આવેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કને જે મુવમેન્ટ થઈ રહ્યું છે કે જે આ પેસિફિક પ્લેટ છે એ નોર્થ અમેરિકન પ્લેટની નીચે જાય છે. એનું આ કાર્ટૂન કંઈક આ રીતે તમે જોવો કે આ દરિયો છે, દરિયાની પ્લેટ જે છે એ નીચે જઈ રહી છે, અમેરિકા નોર્થ અમેરિકન પ્લેટની નીચે. અને આ જે નીચે જાય જ્યારે એ કન્ટિન્યુઅસ મુવમેન્ટના કારણે ઘણી બધી વાર નીચે પથ્થરો તૂટે અને એનું વાઇબ્રેશન જે અર્થક્વેકના વેવ્સ આપણે પ્રોડ્યુસ થાય. હવે એનું જો એપિસેન્ટર કોઈ જમીનમાં હોય તો સુનામી જેવી વસ્તુ ન થાય, પણ જો એનું એપિસેન્ટર દરિયામાં હોય, તમે જોઈ શકો છો દરિયાની બાઉન્ડ્રી અંદર છે પણ અહીંયા કને હોય, તો એવા કેસની અંદર સુનામી દરિયાની અંદર જ્યારે વેવ્સ તૂટે અને સુનામી જનરેટ થાય અને એના કારણે આ અર્થક્વેક સાથે સાથે સુનામીનો પણ ભય રહે છે. આખી દુનિયાની વાત કરીએ તો દુનિયાની અંદર સેંકડો અર્થક્વેક થાય છે. અગર આપણે હું ખાલી છેલ્લા 15 વર્ષના ભૂકંપનો ડેટા લખું ને તો 50,000થી વધારે ભૂકંપ આવે છે, નાના નાનાથી મોટા. પણ જ્યારે ભૂકંપ 4 મેગ્નિટ્યુડથી વધારે હોય ત્યારે આપણે ખબર પડે, નકર તો ખબર પણ ન પડે. મોટા મોટા અર્થક્વેક પણ દુનિયામાં બહુ બધી જગ્યાએ આવે છે. આપણે લોકોને એ જ અર્થક્વેકની ખબર પડે છે જે અર્થક્વેકથી માણસોને તકલીફ થાય છે કે કોઈ નુકસાન થાય છે. બાકી જેમ કે દરિયાની વચ્ચોવચ ઘણા બધા ભૂકંપ આવ્યા છે પણ એ કોઈને નુકસાન ન કરતો એટલે આપણે ધ્યાન પણ ન જાય. તો દુનિયાનો આ નકશો છે, તમે જોઈ શકો છો જેટલા પણ અર્થક્વેક આવ્યા છે એ ખાલી ને ખાલી ઘણખરા અર્થક્વેક પ્લેટ બાઉન્ડ્રી ઉપર આવ્યા છે. હવે દુનિયાના જે નકશામાં આ જે પેસિફિક પ્લેટ છે સૌથી મોટામાં મોટી પ્લેટ છે અને એ ઘણી બધી જગ્યાએ કોક પ્લેટની બાજુમાંથી જાય છે,
કોક પ્લેટની નીચે પણ જાય છે અને કોક પ્લેટથી દૂર પણ જાય છે. તો દુનિયાના જેટલા ભૂકંપો આવ્યા હોય, અત્યારે માની લો કે અત્યાર સુધી દુનિયાના 100 ભૂકંપો આવ્યા હોય તો એમાંથી 90% વધારે પ્લેટ જે અર્થક્વેક છે એ આ પેસિફિક પ્લેટનું કોન્ટ્રીબ્યુશન છે, બરાબર. જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ લાલ લાલ કલરના જેટલા પણ અર્થક્વેક છે એ બધે 7 થી 7.5 મેગ્નીટ્યુડ, ઇવન 7 મેગ્નીટ્યુડથી ઉપરના બધા અર્થક્વેક છે. તો આ મેક્સિમમ અર્થક્વેક જે આવ્યા છે આપણી પેસિફિક પ્લેટની બાઉન્ડ્રી ઉપર આવ્યા છે. બાકી થોડા ઘણા અર્થક્વેક જે આવ્યા છે ઇન્ડિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટની ઉપર આવ્યા છે. છેલ્લા જુલાઈ 2025 એક જ મહિનાનો જ્યારે અર્થક્વેકનો આપણે જ્યારે સમજવાનો પ્રયાસ કર્યો કે ક્યાં ક્યાં ભૂકંપ આવ્યા છે, તો આપણે જોઈ શકીએ છીએ કે જે લાલ લાલ કલરના ભૂકંપ છે એ બહુ મોટા વિનાશક ભૂકંપ આવેલા. તો જે છેલ્લા ખાલી એક જ મહિનામાં પણ તમે જોવો જે ભૂકંપની પેટર્ન રહી છે, તો આ લાલ લાલ કલરની જે હું લાઈન ડ્રો કરું છું એ લાઈન ઉપર જ ભૂકંપ આવ્યા છે. મતલબ અગેન આ બધે પ્લેટ બાઉન્ડ્રી ઉપર ભૂકંપ આવ્યા છે, જેને ઇન્ટરપ્લેટ અર્થક્વેક કહેવાય કે બે પ્લેટ વચ્ચેના અર્થક્વેક. અમુક અર્થક્વેક જેમ કે કચ્છમાં ને એ બાજુ પણ આવ્યા છે એ બધા ઇન્ટ્રાપ્લેટ અર્થક્વેક છે, બરાબર, કે એક જ પ્લેટની રહેલી તિરાડોમાં. હવે ઇન્ટરપ્લેટ અર્થક્વેક છે ને એ બહુ ચિંતાજનક હોય છે, કારણ કે ઇન્ટરપ્લેટ ઉપર જે ભૂકંપ આવે ને હંમેશા વિનાશક જ હોય. કારણ કે એમાં અર્થક્વેક, કારણ કે એક સિમ્પલ વસ્તુ છે કે નાનકડી જો જમીનમાં ઉપર નીચે થાય તો એમાં નાનકડું સ્ટ્રેસ બહાર નીકળે, પણ મોટી મોટી પ્લેટ હોય જે પ્લેટનો ઉપરથી નીચે 10 થી 15,000 કિલોમીટરનો અગર એનો ડિસ્ટન્સ હોય તો આપણે વિચારી શકીએ છીએ એમાં કેટલી બધી એનર્જી ભેગી થાય અને એ એનર્જી કેટલી બધી પ્રમાણમાં નીકળી શકે છે. થોડુંક એ પણ જોયું કે 20 થી 28 જુલાઈ આમાં જે આજે જે ભૂકંપ આવ્યો છે, જે 8.8 મેગ્નીટ્યુડનો ભૂકંપ આવ્યો છે, એ જ જગ્યાએ અમે સમજવાનો ટ્રાય કર્યો કચ્છ યુનિવર્સિટીમાં જ્યારે અમે બેઠા જીઓલોજી ડિપાર્ટમેન્ટમાં કે શું થયું હતું. તો અહીંયા કને જે ભૂકંપ છે એ ખરેખર તો ભૂકંપ જોવા જઈએ તો જુલાઈ મહિનાની શરૂઆતમાં 2-3 મેગ્નીટ્યુડના અર્થક્વેક ચાલુ થઈ ગયા હતા. આજે પ્લેટ બાઉન્ડ્રી જો ક્લિયર દેખાય છે સેટેલાઇટ ઇમેજમાં જ. પણ 20 તારીખથી 28 તારીખ સુધી આ ઝોનની અંદર 200 થી વધારે ભૂકંપ આવી ચૂક્યા હતા. 3 થી કરીને 6.6 મેગ્નીટ્યુડના ભૂકંપ આવી ચૂક્યા હતા. મતલબ કે ભલે આજે 29 તારીખે કે 30 તારીખે સવારના પરોઢે ભૂકંપ આવ્યો હોય, મોટો સુનામી આવી હોય, પણ કુદરતે ઓલરેડી 20 થી 28 તારીખ વચ્ચે એક સાઇન આપી દીધી હતી કે અહીંયા આગળ મોટો ભૂકંપ આવશે. ત્યારબાદ ખાલી 29 અને 30 બે દિવસમાં જ અમે જોયું, એની ઉપર જોયું તો 2 દિવસની અંદર 4 થી 8.8 મેગ્નીટ્યુડના કુલ 80 થી વધારે ભૂકંપ આવ્યા. તો આપણે જોઈ શકીએ છીએ કે ભૂકંપની શરૂઆત જ્યારે મોટો ભૂકંપ આવવાનો હોય તો આપણી પાસે જો હાઈ ટેક સિસ્ટમ હોય તો આપણે પહેલાથી ભલે ભૂકંપ કેટલો આવશે, ક્યાં આવશે, એપિસેન્ટર ક્યાં છે એને ખબર પડે, પણ એટલી ખ્યાલ પડી શકે છે કે આ ઝોનની અંદર ભૂકંપની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જે હમણાં આપણે ગોળાડુંગરના જે કચ્છના સમાચાર એટલે જ આપણે આપીએ છીએ કે ભાઈ ભૂકંપ ભવિષ્યમાં કેટલો આવશે કોઈ નહીં કહી શકે, પણ આ વસ્તુ એક્ટિવ થઈ છે. તો અહીંયા પણ કુદરતે એક સંકેત આપ્યો હતો કે અહીંયા કને મોટો ભૂકંપ આવી શકે છે. હવે જે ફાઇનલી જોવામાં આવ્યું કે ભાઈ સુનામીનો એલર્ટ, સમાચારમાં આપણે જોયું હશે કે સુનામીનો એલર્ટ કેવી રીતે આવી શકે છે. તો આ જે ભૂકંપ છે એ દરિયાની અંદર આવેલો છે. દરિયાની અંદર જ્યારે ભૂકંપ આવે ત્યારે જમીનની, દરિયાની જે તળેટી હોય, જ્યાં જમીન હોય ત્યાં કને આ ઉપરથી નીચે થાય, મતલબ અર્થક્વેક પ્રોડ્યુસ થાય અને ત્યાંથી વેવ્સ જનરેટ થાય. હવે જ્યાં દરિયો એકદમ ઊંડો હોય ઉમાં કને વેવ ઓછા ઉછળે, બરાબર, પણ જ્યારે એ વેવ્સ જમીન તરફ આવે એટલે દરિયાની જે ભૂકંપ અહીંયા કને માની લો કે નીચે આવ્યો છે તો અહીંયા કને વેવ્સ છે જે ઓછા ઉછળશે, પણ જેમ આ જમીન તરફ જાય છે દરિયાની શું થશે કે ઊંડાઈ ઘટશે એમ વેવ્સ વધારે ઉછળશે. એટલે જે ભૂકંપના વેવ અત્યારે દરિયાની અંદર જે ઓછા ઉછળી રહ્યા છે, આ જેવા કોર્સ તરફ આવશે, જમીન તરફ આવશે તો એ વધારેમાં વધારે વેવ્સ જનરેટ કરશે. એવા સમયે શું ધ્યાન રાખવાનું? એવા સમયે સૌથી પહેલા તો હું છેલ્લા રિસેન્ટ અર્થક્વેકની વાત કરું કે છેલ્લા 1 મહિનાના અર્થક્વેકની અંદર અગર જોવા જઈએ તો 1 મહિનામાં આ જે નોર્થ પેસિફિક પ્લેટ છે એની અંદર ઓલરેડી એની પ્લેટ બાઉન્ડ્રી ઉપર જો ભૂકંપ આ ડોટ દેખાય છે, આ ભૂકંપ આવી ગયા છે, બરાબર. તો જ્યારે ભૂકંપ આવી ગયા છે એટલે અત્યારે આ ભૂકંપ અહીંયા આવ્યો એટલે કોઈ પણ આ પ્લેટની બાઉન્ડ્રીમાં, નોર્ધન પેસિફિક પ્લેટમાં અને જે નોર્થ અમેરિકન પ્લેટના આ ઝોનની અંદર ક્યાંયથી પણ ભૂકંપ નવો આવી શકે છે. તો આપણે સૌથી પહેલા તો આ પ્લેટની બાઉન્ડ્રીની ઉપર જેટલા પણ આપણા ડેવલપમેન્ટ હોય, લોકો હોય, એને એલર્ટ કરવાની જરૂર છે. આજે તો ટેકનોલોજી એટલી સારી છે કે ભાઈ તમને એ પણ કહી દે કે ભાઈ ત્યાંથી સુનામી જનરેટ થઈ છે ને અહીંયા આવતા 20-25 કલાક લાગશે. તો આટલો આપણી પાસે ટાઈમ પણ છે કે જેમાં આપણે લોકોને બચાવી શકશું. આપણે 100% જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોસ થશે એ તો રિકવર થઈ જશે, પણ જે જાનહાનિ થશે એને આપણે
100%થી આપણે ચોક્કસથી એને કવર કરી શકશું. બાકી જે ભૂકંપ આવવાનો છે એનાથી નુકસાનને બચાવવા માટે બીજું એ પણ કરી શકીએ કે જે સુનામીની જે હાઈટ છે, માની લો કે વેવ્સ અગર 5 કે 6 ફૂટ કે 15-20 ફૂટ કે 25-30 ફૂટ સુધી ઉછળે છે, તો જે મેક્સિમમ વેવ જે આવવાની શક્યતા છે